નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે। કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા છે તો રિક્ષામાં તોડફોડ કરી ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તો સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 3 થી 4 બાઇક ચાલકો રિક્ષાની પાછળ જતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો હાલમાં શાંતિપૂર્ણ માહોલ, સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તો સિવિલ હોસ્પિટલ ખાતે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક વ્યક્તિને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો ભગવતીપરા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં અથડામણ સર્જાઈ હતી તો કાચની બોટલોનો ઘા પણ કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે તો જે વ્યક્તિ ઘાયલ થયો છે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો બીજી તરફ જે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ઘટનાસ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। આ સિવાય જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આખી ઘટના જે સર્જાઈ તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે ઘટના સ્થળ પર બબાલ સર્જાઈ હતી, અથડામણ સર્જાઈ હતી તે અંગેના ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા। કયા કારણોસર આ અથડામણ સર્જાઈ તેને લઈને ઘણા સવાલો છે। પોલીસ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ તે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં રિક્ષા જતી નજરે પડે છે અને પાછળ જે ટુ વ્હીલર ચાલકો છે તે હાથમાં હથિયાર લઈને રિક્ષા પાછળ દોડતા જોવા મળી રહ્યા છે। રિક્ષા આગળ જાય છે અને પાછળ જે ટુ વ્હીલર ચાલકો છે તે હાથમાં હથિયાર લઈને પાછળ દોડે છે અને તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારબાદ જે રિક્ષા ચાલક છે તેના પર હુમલો કરવામાં આવે છે। જે રિક્ષા છે તેનામાં પણ તોડફોડ કરવામાં આવે છે અને ત્યારબાદ જે ઇજાગ્રસ્ત થયો છે તેને સારવાર અર્થે અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ અત્યારે આ ઘટના સ્થળ પર શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ આ તે પહેલાના દ્રશ્યો કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને જે રિક્ષા ચાલક છે તેનો પીછો કરવામાં આવ્યો હતો। જે વાહન ચાલકો છે તે પાછળ જતા નજરે પડી રહ્યા છે। રાજકોટના ભગવતીપરામાં ફરી એક વખત જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે। આ રિક્ષા છે તે રિક્ષામાં અહીંયા તોડફોડ કરવામાં આવી છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, પોલીસ દ્વારા પણ નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું છે। આમ છતાં પણ જે ગુનાખોરી છે તે ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહ્યા। આ જે છે ભગવતીપરા વિસ્તાર છે, અહીંથી આગળ નો જે ચોક છે ત્યાં પણ સોડા બોટલનો ઘા કરવામાં આવ્યા હતા। રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવ્યા હતા અને એક વ્યક્તિ છે તે ઘટનામાં ઘાયલ થયા છે। અત્યારે અહીંયા પોલીસ પણ પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે અને એમના આધારે જે કોઈ શખ્સો છે તેમની જે છે ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટના ભગવતીપરા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। કયા કારણોસર આ બબાલ સર્જાઈ તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। મહેસાણામાં લૂંટનો પ્લાન બનાવનાર 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદ કાલુપુર ખાતે લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો તો વિસનગરના ભાંડુ ગામ પાસેથી પિસ્તોલ અને 9 રાઉન્ડ સાથે 4 શખ્સ ઝડપાયા છે। લૂંટને અંજામ આપે તે પૂર્વે જ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળીયા પેઢીઓ ઘણી છે। ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું। આમની વધુ પૂછપરછ થતાં આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા। સુરતના ડિંડોલીમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા બાળક પર હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે।
હુમલાખોર કિશોરે બાળકની માતાને પણ ધમકી આપી હતી તો ઘટના બાદ બાળકનો પરિવાર ભયભીત જોવા મળ્યો છે। બાળક 3 દિવસથી શાળામાં જતો નથી। તાત્કાલિક ધોરણે કિશોર સામે કડક કાર્યવાહી થાય તેવી બાળકના પરિવારે માંગ કરી છે। જો હુમલાખોર કિશોર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના પણ બની શકે છે। મહત્વનું છે કે 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળક પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી। કિશોરે બાળક પર ચપ્પુથી હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। इन्हें कोई बीक नहीं। मैं स्कूल से आ रहा था तो स्कूल से आते आते मेरे साथ मेरे 2 दोस्त थे तो स्कूल से आते आते मैं वो रास्ते में बैठे थे, उन्होंने पीठ के पीछे चाकू छुपा हुआ था तो मैं आया तो उन्होंने चाकू निकाला, मेरा हाथ और कॉलर पकड़ी, चाकू सीधा मेरे को मारने लगा। मारते मारते मैंने उसका हाथ पकड़ के पीछे पीछे खसक खसक के मेरा बचाव करा तो वो मेरे को वापस बोलने लगा कि तू वापस इधर से आता जाता दिख हमको, हम तुझको वापस से परेशान करेंगे और तुझको वापस सही में चाकू मार देंगे। એને કોઈ બીક નથી। એમ ઓપન કહે છે ગલીવાળા અને મોહલ્લામાં મારે કંઈ જ નહીં થાય, પોલીસવાળા કંઈ નહીં કરી લેવાય। અમે નાનલા છે, અમારી વરસ નાનલી 15 થી 16 વર્ષ છે, એમ કે અમે નાબાલિગ છે, અમારું કંઈ નહીં થાય છે। એ બૈરી લોકોને હેરાન કરે। નવસારીમાં અકસ્માતના ભયંકર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગણદેવી રોડ પર તીઘરા નજીક અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે તો પૂરપાટ ઝડપે આવતી કાર મોલની દિવાલ સાથે અથડાઈ ગઈ। મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો તો ગંભીર અકસ્માતમાં 3 યુવાનો હાલ સારવાર હેઠળ છે જ્યારે એકનું મોત નીપજ્યું છે। તો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં જે કાર ચાલક છે તેના દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેવાને કારણે આ અકસ્માત સર્જાય છે તો જે મોલની દિવાલ હતી તેના સાથે ધડાકાભેર આ જે ગાડી છે તે અથડાઈ જાય છે। ત્યારબાદ જે ગાડીમાંથી ચાલક છે તે બહાર નીકળે છે અને મદદ માંગવાનો પ્રયાસ પણ તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। નશામાં ધૂત કચરા કલેક્શન ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો। વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો અકસ્માત સર્જાયો। હરણી વારસિયા રિંગ રોડ પર અકસ્માત સર્જાયો। ગાયને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો છે। 2 લોકોને અડફેટે લઈ પાર્ક કરેલ વાહનોને પણ ટક્કર મારવામાં આવી। લોકોએ તપાસ કરતા ચાલક નશામાં જણાઈ આવ્યો હતો। ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી। સ્થાનિકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સરબારિયા દાદાની જગ્યા પાસે આજે સવારના સમયગાળા દરમિયાન ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે તો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સ્થળ પર દોડી આવ્યા હતા। બાદમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગ કેસમાં મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। અનૈતિક સંબંધોમાં ખેલાયેલા ખૂની ખેલ ગાંધીગ્રામ પોલીસે કથિત પ્રેમી વિશાલ ગોહિલનું નોંધ્યું છે નિવેદન। વિશાલે કુટુંબી હોવાથી ઘરે અવરજવર રહેતી હોવાનું જણાવ્યું હતું તો કૌટુંબિક કાકી તૃષા પઢિયાર સાથે અનૈતિક સંબંધો હોવાની વાતનો અસ્વીકાર કર્યો છે। તૃષા પઢિયાર અને લાલજી પઢિયાર વચ્ચે સંબંધોમાં તિરાડ હોવાનું જણાવ્યું છે તો આ ફાયરિંગ કેસમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું। પત્નીને ગોળી મારી પોતે પણ ગોળી મારી લીધી જેમાં બંનેના મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જીમમાંથી આવતા સમયે લાલજી તેની પત્ની તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થાય છે। પત્ની તૃષા લાલજીને પાણીની બોટલ મારે છે તો લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે અને તૃષા પઢિયારની બહેનપણી પૂજા વિડીયો ઉતારવા મોબાઈલ કાઢે છે। જોત જોતામાં લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે તો ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।
શિયાળામાં ઠંડીની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. આ વખતે વલસાડના પારડીની મુખ્ય બજારને રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી હતી અને કેટલીક દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. શહેરના મધ્યમાં જ આવેલી બજારમાં તસ્કરોએ ત્રાટક્યા હતા, જેમાં કેલિડોનિયા કોમ્પ્લેક્સમાં આવેલી બનારસી ભેલ નામની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાંથી ચોરી પણ કરવામાં આવી હતી. બે તસ્કરોએ દુકાનમાંથી રૂપિયા 1.20 લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી અને બિલી પગે ફરાર થઈ ગયા હતા. તો ભેલની દુકાનમાં ચોરીની ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તો આ જ બજારમાં આવેલી અન્ય એક કપડાની દુકાનમાં પણ તસ્કરો શટર તોડી પ્રવેશ્યા હતા. કપડાની દુકાનમાં કંઈ મોટું હાથ નહીં લાગતા તસ્કરોએ ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. અમદાવાદમાં પેટ્રોલ પંપના કર્મચારીની આત્મહત્યા. મણિનગર રેલવે ક્રોસિંગ પર પડતું મૂકી આત્મહત્યા કરી તો કિરીટ પંચાલ નામના યુવકે જીવન ટૂંકાવ્યું હતું. પેટ્રોલ પંપના સાહેબ તથા અન્ય એકના ત્રાસથી પગલું ભર્યું હતું. સુસાઇડ નોટમાં બે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. તો રશ્મિત સિંઘ, ગુરુદત્ત અને હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રૂપિયા માટે ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ કરાયો. તો આત્મહત્યા અંગે ખોખરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે, ત્યારે પવનની દિશા બદલાઈ અને પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં વધારો થશે. ત્યારે આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે. ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે. ત્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, જે પ્રમાણે હવે પવનની દિશા બદલાતી નજરે પડી રહી છે. તે પ્રમાણે હવે આગામી 4 દિવસ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર આ વખતે નલિયા નોંધાયું છે. अभी राज्य में जो पवन का दिशा है पूर्व दिशा से जनरली इसका दिशा है पवन की, और अभी जो मौसम का पूर्वानुमान है 19 से लेकर 25 नवंबर तक आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और जो मिनिमम टेम्परेचर है वो ग्रेजुअल राइज रहेगा. अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો અને 16 સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,310 ઓપીડી નોંધાઈ. ત્યારે ડેન્ગ્યુના 126 સેમ્પલ પૈકી 11 કેસ પોઝિટિવ નોંધાયા. મલેરિયાના 499 સેમ્પલ પૈકી 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. શરદી, ઉધરસ, તાવ, વાયરલના કેસમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. ઓપીડીમાં લગભગ 14,310 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1152 દર્દીઓ ગયા અઠવાડિયામાં નોંધાયા. એ જ રીતે જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં 126 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 11 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તથા તે જ રીતે મેલેરિયામાં 499 શંકાસ્પદ દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. તેમાંથી 14 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તથા ચિકનગુનિયાના 11 દર્દીના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા. અને ડાયરિયાના કેસ લગભગ 18 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા. તે જ રીતે વાયરલ હેપેટાઇટિસના 3 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા. સરકારી કચેરીમાં ધર્માંતર કરાવતા એજન્ટો સક્રિય થઈ ગયા છે. આણંદ જિલ્લાની આરોગ્ય કચેરીની બહેનોનો મોટો આરોપ સામે આવ્યો છે. ધર્માંતરણ કરાવતા એજન્ટો સક્રિય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો ધર્માંતરણ માટે કર્મચારીઓને હેરાનગતિની ફરિયાદ પણ સામે આવે છે. આશા વર્કર બહેનોને નિશાન બનાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખંભાતના બામણવા પીએચસીની મહિલા હેલ્થ વર્કરનો આરોપ છે. મહિલા હેલ્થ વર્કર સામે જ બહેનોએ લગાવ્યા છે આરોપ. તો ધર્માંતરણ માટે પરેશાન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આશા વર્કર બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે. ફરિયાદને પગલે મહિલા હેલ્થ વર્કરની બદલી કરવામાં આવી છે. ધર્મ વિશે એટલે કે એવું કે તમે આ માતાજી ભગવાન માનો છે બધું ખોટું છે એમ. તો પછી અમને એમ કે એમના ધર્મનું જે કે બતાવે છે, શીખવાડે છે, તો એક વખત જોઈએ તો ખરા કે શું છે. એટલે અમે એ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું, પછી એમને પુસ્તકો આપી, એ પણ વાંચી. પુસ્તકો વાંચી પછી એમને એમના વિડીયો બતાવવાના ચાલુ કર્યા.
દર શનિવારની મિટિંગ પૂરી થાય, મિટિંગ પૂરી થયા પછી અમને અલગ રૂમમાં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમને વિડીયો બતાવે. અમે વિડીયો જોવા કદી ના નહીં પાડી, છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા માંડ્યું, માતાજી ખોટા છે. ગારો ભરો, તમારી માતાજી હોય તમને કોથળા ભરીને રૂપિયા નહીં આલ દેતી, તમારી માતાજી હોય તો નહીં કરી દેતી, તમારા છોકરાઓને નોકરીઓ નહીં આલ દેતી. એવા શબ્દો બોલે માતાજી વિશે, ભગવાન વિશે. મહાદેવજી તો ખોટા છે એવું ઠરાવડાવે. એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના, હવે તો હદ થઈ ગયા. ગુજરાતમાં વાઘ આવ્યો. 3 શિકારી પ્રાણીઓ ગુજરાતમાં જોવા મળ્યા. રતન મહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી તેને જાળવી રાખવા માટે વન વિભાગે ખૂબ પ્રયાસો કર્યા, જેનું પરિણામ આપણને મળ્યું છે. વાઘ કેમેરામાં કેદ થયો છે તો વન વિભાગે ખૂબ કાળજીપૂર્વક ટ્રેપ કર્યું. આ વાઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની પણ ખાસ કાળજી લેવાઈ. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, જે પ્રમાણે હવે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આપણને ખૂબ મોટી સફળતા મળી છે અને વાઘ જોવા મળ્યો છે. ગીતા જી, રતન મહાલ અભયારણ્યમાં વાઘ એ ખબર ખૂબ મોટી બની ચૂકી છે અને કદાચ એવું માની શકાય કે રાજ્ય સરકારે જે વન સંરક્ષણના પ્રયાસો કર્યા છે એના કારણે જ આ પોસિબલ થયું છે. જોકે આ મુદ્દે સમગ્ર વાતચીત કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી. પ્રવીણભાઈ, ખૂબ સ્વાગત આપનું. પ્રવીણભાઈ, સવારથી એક ખબર ખૂબ જ હાઇલાઇટ થઈ છે અને એ છે કે વાઘ આવ્યો અને આ તો ખરેખર વાઘ આવ્યો છે. પણ શું લાગે છે કે એકદમથી જેનું અસ્તિત્વ જ નહોતું ત્યાં આ વાઘ આવવાનું કારણ શું અને હવે આગળ શું? અસ્તિત્વ નહોતું એવું આપણે નહીં કહી શકીએ. ગુજરાતમાં વાઘનું અસ્તિત્વ હતું જ, આપણા એના પુરાવા પણ છે, એની બાયોડાયવર્સિટી પણ છે, પરંતુ ઘણા સમયથી નહોતો. એકવાર 2018માં પણ ગુજરાતમાં વાઘ દેખાયો હતો, પણ કોઈ કારણસર એનું મૃત્યુ થયેલું હતું. આ 22 ફેબ્રુઆરી 2025ની અંદર વાઘ આપણને ટ્રેપ થયો ફર્સ્ટ ટાઈમ. એની પાછળ ફોરેસ્ટે, વાઇલ્ડ લાઈફે બહુ જ મહેનત કરી છે કે એને નેચરલ હેબિટેટ્સ રીતે એ અહીં રહે, સેન્સિબલ થાય, એના ખોરાકની જે નેચરલ પદ્ધતિઓ છે એ ડેવલપ કરી અને અત્યારે 9 મહિના થયા છે વાઘ અહીં રહી ગયો છે. એટલે આપણે સાચા અર્થની અંદર કહી શકીએ કે ગુજરાતમાં વાઘ આવ્યો છે. એના કરતાં પણ એક મોટી ઘટના બની છે કે ગુજરાત એક માત્ર એવું રાજ્ય બન્યું છે આખા ભારતમાં કે જ્યાં 3 પ્રકારના મોટા શિકારી એટલે કે સિંહ, દીપડો અને વાઘ, આ ત્રણે એક જ રાજ્યમાં હોય એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. એટલે આપણા માટે આનંદની વાત છે. આના માટે ત્રણેયની પદ્ધતિઓ, ત્રણેયની રહેણી કહેણી અલગ છે. એટલે ગીતાબેન, આવનારા સમયની અંદર જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એ આના માટે બહુ સેન્સિબલ છે. એ એમની મુલાકાત થઈ ગઈ છે અને આવનારા સમયની અંદર કયા પ્રકારે એને જાળવણી કરવા માટે સ્ટાફ ટ્રેનિંગની બાબત હોય એ તમામ પ્રકારના કાળજીપૂર્વક કામ અત્યારે કરી રહ્યા છે. આ બાયોડાયવર્સિટી મને એમ લાગે છે કે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમારા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈના નેતૃત્વમાં અમે આગળ એને કેવી રીતે વિકસિત કરી શકીએ, હજી વધુ વાઘની સંખ્યાઓ વધે એ પ્રમાણેનું કામ અમે કરવા જઈ રહ્યા છીએ. પ્રણભાઈ, વાઘ સૌપ્રથમ તો આ આવ્યો ક્યાંથી, આવ્યાનું પ્રાથમિક કારણ આપને શું લાગે છે અને હવે એના સંવર્ધન માટે શું પ્રયાસો કરશો? કોઈ નર માદા લાવશો કે કોઈ માદા વાઘ લાવશો કે કેમ? આમ જનરલી એને એડજોઇનિંગ મધ્યપ્રદેશ લાગે છે અને એની ટાઈગર રિઝર્વ ત્યાં છે અને ત્યાંથી જ આવ્યું હોય છે. પણ આમ જનરલી એ જતું રહેતું હોય છે. જો એને વાતાવરણ અનુકૂળ ના આવતું હોય તો એ જતું રહેતું હોય છે. પણ આ રહી ગયો છે એટલે ગુજરાત એને ફાઈ ગયું છે અને એને ગુજરાત ફાઈ ગયું હોય તો હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને આપણા સૌની જવાબદારી છે કે મહેમાનને આપણે સાચવીએ. સર, મહેમાનને સાચવવાની વાત સાચી છે, પણ જંગલનો નિયમ છે કે કોઈ પણ અજાણ્યું આવે, જે બધાની પોતપોતાની ટેરિટરી હોય, જેમ સિંહની ટેરિટરી હોય છે, પોતાની ટેરિટરીમાં જ્યારે કોઈ બીજું કોઈ ઘૂસી જાય એટલે વાર્તા પૂરી થઈ જાય, ભલે વાઘને ત્યાં રહેવું હોય. તો આપને ક્યાંય એવું જણાયું છે કે આ
ટેરિટરીને લઈને જંગલમાં પ્રાણીઓ વચ્ચે જ વિવાદ થાય. જો કે 9 મહિનાથી તો રહી જ ગયો છે, પણ આગળના સમયમાં કારણ કે એ લોકોથી બચાવવા માટે પણ પ્રયાસ કરવો પડશે અન્ય પ્રાણીઓથી. તો અત્યાર સુધી આ જે અભયારણ્ય છે કોની ટેરિટરી રહ્યું છે, અને હવે આ વાઘને એ અન્ય પ્રાણીઓથી બચાવવા માટે શું? મને એમ લાગે છે કે ત્રણેય જે મોટા શિકારી છે એટલે વાઘ, દીપડો અને સિંહ, આ ત્રણેય એકબીજાથી ખૂબ દૂર છે, એટલે એવો કોઈ ઘર્ષણ થવાનો ચાન્સ નથી. એની બાકી નેચરલ જે બાયોડાયવર્સિટી છે જાળવવાની, અને ચિતલ છે અને હરણ છે, આ બધા એના શિકારના મુખ્ય કારણ હોય છે. તો એનું સંવર્ધન ત્યાં વધુમાં વધુ થાય એ પ્રકારેનું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોઈ રહ્યું છે. પણ એના સંરક્ષણ માટે શું, એટલે કે જેમ કે વન વિભાગના જે અધિકારીઓ છે એની સતત વોચ છે કે વાઘ ક્યાંથી કયા એરિયામાં જઈ રહ્યો છે, શું છે? હા, બિલકુલ એકદમ બેન ટ્રેક થઈ રહ્યું છે. એના પંજાથી લઈ એ ક્યાં જઈ રહ્યું છે, ક્યાં ફરે છે, એની એકદમ સારી રીતે વાઇલ્ડ લાઈફ એક્ટ જે બનેલો છે એને ધ્યાને રાખી અને ખૂબ સારી રીતે એની મતલબ આપણો. તો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ગુજરાત વાઘ અંગે પુષ્ટિ કરી છે, ત્યારે સોશિયલ મીડિયામાં વાઘ દેખાયો તે અંગે પોસ્ટ શેર કરી છે. એશિયાઈ સિંહ ધરતી પર ગુજરાતમાં વાઘે ઘર બનાવ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલના જંગલમાં છેલ્લા 9 મહિનાથી જોવા મળી રહ્યા છે વાઘ. ત્યારે વાઘ જોવા મળતા હવે દેશમાં એકમાત્ર રાજ્ય કે જ્યાં વાઘ, સિંહ અને દીપડાએ એમ 3 પ્રમુખ જાતિઓ જોવા મળી છે તે પ્રકારનું આ જે પોસ્ટ છે જે શેર કરવામાં આવી છે. તો ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે અને તેને લઈને આ જે પોસ્ટ છે તે શેર કરવામાં આવી છે. તો સોશિયલ મીડિયામાં વાઘ દેખાયા અંગે પોસ્ટ શેર કરવામાં આવી છે. મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા આ વાઘ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. બનાસકાંઠામાં વન્યજીવોનો શિકાર કરતા શિકારીઓ ઝડપાયા છે. ત્યારે ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં કરતા હતા શિકાર. ફોરેસ્ટની ટીમે 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. ત્યારે હજુ 4 આરોપી ફરાર છે. તો બંદૂકો સાથે જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરતા હતા. શિકાર કરવા નીકળી હતી 14 શિકારીઓની ટુકડી. તો એક નીલગાયનો શિકાર કર્યા બાદ વધુ જીવોનો શિકાર કરે તે પહેલા ફોરેસ્ટની ટીમે ઝડપી પાડ્યા. શિકારીઓ પાસેથી ઝડપાયેલી 5 બંદૂકોમાંથી 4 બંદૂકો લાયસન્સ વગરની. હાલ ફોરેસ્ટની ટીમે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ત્યારે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વડોદરાના પાદરા સરસવણી ગામે 12 ફૂટના મહાકાય મગરની લટાર જોવા મળી છે. પાણીની ટાંકી પાસે 12 ફૂટનો મહાકાય મગર જોવા મળ્યો છે. મગર દેખાતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે અને ભાગદોડ મચી ગઈ છે. તો રેસ્ક્યુ માટે ગાડીઓ નાખતા જ મગર જોરદાર રીતે વિફર્યો હતો અને દોડ્યો હતો. ભારે જહેમત વચ્ચે પણ ટીમે પૂરતી તકેદારી સાથે મગરનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું. તો કોઈ વ્યક્તિને ઈજા કે નુકસાન ન થાય તે માટે તમામ સુરક્ષાના પગલાં લેવાયા. મગરને રેસ્ક્યુ બાદ વન વિભાગને સુપરત કરવામાં આવ્યો. તો 12 ફૂટનો મહાકાય મગર જોવા મળ્યો છે અને મગરની લટાર જોવા મળી હતી. અને મગરની લટાર જોતા જ જે આસપાસના લોકો હતા, જે સ્થાનિકો છે, તેમનામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ભારે જહેમત બાદ આ જે મગર છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના મવડી રોડ પર મકાનમાં આગ લાગી હતી. તો ગેસ બાટલો લીક થતા આગ લાગવાની ઘટના બની. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. તો હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મકાનમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો રાજકોટના દ્રશ્યો કે જ્યાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ફાઈટરની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તો રાજકોટમાં મકાનમાં આગ લાગવાની ઘટના, જેમાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગ લાગવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા. તો બીજી તરફ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તો રાહતના સમાચાર એ કે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.